તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઓ. જો કે તમે મજામાં આવીશો, હું તો નથી. તો હું જાઉં છું રાજકોટ. આપણે કંપનીમાં એક જગ્યાએ ગયા હતા, હું ભલે તો ગયા હતા, ઇન્ટરવ્યૂ તમે જોયું હોય તો ખબર નહીં. તો હવે જાઉં છું આજે. તો હવે હું થાય હવે ખબર પડે હવે. તો આ દાઢી બાટી થોડીક કરી લઉં, એટલે પછી હવે નીકળીને પછી ત્યાં પૂગીને તમને ફોન આના વ્લોગ દ્વારા તમને કહું કે હું થાય છે ને હું નહીં. તો કે એક દોસ્તાર મારા ભેગું આવે છે, હવે જોઈએ હવે રોકાઈશ કે નહીં. તો હવે જોતા રહેજો. તો હવે આપણે જાય નીકળીએ. તો કેમ છે? મજામાં જઈશો ને? તો અમે તો મજામાં જઈશું, હું નહીં થાવ. તમે તો પગ ઉપર પગ ચડાવી બેઠા છો, મારે આવવું પડે બહાર. તમે બધા સપોર્ટ તો કર્યો નહીં. હું આવ્યો છું અહીંયા રાજકોટમાં કંપનીમાં, કેમ કે હવે ઘરે હવે ટ્રાફિકમાંથી જોબમાંથી કંટાળી ગયો હતો, એટલે પછી આવ્યો. તમે જો અમે બધા કંપનીઓ દેખાતી છે, તમને બતાડી દઉં. જો અમે બધી, અને આ અહીંયા રૂમ આવી પાસ મને રહેવા માટે. જુઓ તમે બધા ચપલાના પડ્યા. જોઈએ હવે અહીંયા રહીએ. હવે હું થાય છે ને હવે કાલે આટો મારવા તો ગયો હતો આજે કંપનીએ. હવે કાલે 8:30 વાગે મને જોઈનિંગમાં કીધું છે. મારા ભેગો હજી એક માણ આવ્યો તો પછી ઘરે ભાગી ગયો છે. હવે જોઈએ હવે હું થાય છે. હવે વ્લોગ બનાવવામાં થોડીક તકલીફ પડશે, કેમ કે સમલો બમલો છે નહીં, એટલે મજા નહીં આવે. તોય જોઈએ હવે હું થાય. હવે તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ, આ રૂમ છે, અને આ રૂમમાં એક રૂમમાં 3 જણા સમાવાના છે. 3 જણા, 2 બહારના છે. જુઓ તમે આ રૂમ, બધાને માલ સામાન પડ્યો છે. તો એક રૂમમાં 3 જણાનું છે. હવે અમારે એક રૂમમાં 3 જણા, તો હવે તમે વિચાર કરી લો કેમ રહેવાનું છે. શું કરીએ, હવે રહેવું તો પડશે જ. તમારા જેમ તો છે નહીં કાંઈ જિંદગી આપણી. હવે આમે તમે જોવું હોય તો જુઓ વ્યૂ ખાલી. આગળ આમેથી બધું દેખાય છે, આ બધા ઘર. કંટાળો આવે છે, હવે શું કરીએ કાંઈ ખબર નથી પડતું. હવે એકલા કાલે જોઈનિંગ થવાનું છે. હવે જોઈએ હવે આપણે અહીંયા શું કરીએ. હવે એકલો ઘરે મૂકીને કંટાળો આવે છે. હવે ઘરે જેવી મજા આવે ને એવી ક્યાંય મજા જ નથી આવતી. સાચી કોણ તો ગાઈશ, એ વાત અલગ છે. ભાઈ દોસ્તારો ભેગા હોય તો વાંધો નહીં. ભાઈ એક કોઈ વાળો આવ્યો તો મારે ભેગો એ ભાગી ગયો. હવે જોઈએ હવે આમાં કેટલા દી હાલે આપણું, તો સપોર્ટ કરજો ગાઈસ. ફૂલ ઓન કંટાળો આવે છે. એમ થાય હું ઘરે ભાગી જાઉં, કાંઈ ખબર જ નથી પડતી. હવે ઘરે ભાગાય એમ નથી, હું કરું કાંઈ ખબર જ નથી પડતી. ફૂલ ઓન કંટાળો. અહીંયા આવીને હલવાઈ ગયો છું. હવે કાંઈ ખબર નથી પડતી હું કરું. હવે જોઈએ કાલે એક દી કાઢી લઉં, પછી ખબર પડે હું છે. ફાવે તો ઠીક, બાકી હવે જવું પડશે પાછું જુનાગઢ. કોઈક હોય ને આપણા ભેગો સથવારો તો હું મજા આવે.